મારી મચ્છો નો આગેવાન આવે પુનિયો મામો પણ કેવો એ મચ્છો બોલાવે મામા મચ્છો બોલાવે પુનિયા રે મામા તને મચ્છો માં બોલાવે લાખેની રે હાંડો માં બોલાવે મામા મારી મોજો એ મારી મોજો કાઠો મચ્છો મોરબી વલું વચમાં તારે હોય વાંકાનેર ભાલે બેસી ગઈ મારા ભરુડા ભરવાડ ને મારી મચ્છો ભાલે બેસી ગઈ વિશ્વ લેવલ ની અંદર બે જ ડેરા એવા છે જે ધાબરિયા ધૂણે બાકી ત્રીજું ડેરું એ કઈ નથી ધાબરિયા ધૂણ હા આખી દુનિયામાં બે જ ડેરા એવા છે જે ધાબરિયા ધૂણે બે ડેરા મારા ભરવાડમાં જ પૂજાય છે ભાઈ એક તો કડુકા ના અજુગ જાળવા અવારો વીર ખેતલો ધાબરિયે ધૂણે બીજી મારી કારી ભૂરી મસો ધાબરિયે ધૂણે મારા બા પણ મારી મચ્છો એમ કે છે જેથી તારી કરની દેવ મારા માલધારી જવાબ નો દે ને ઘણી વાર એવું બને સાહેબ કે માતાજી આપણા માણાથી રિહાણી હોય ને પડખું ફરી ગઈ હોય જવાબ નો દે ત્યારે મારી નેહડા વાળી મચ્છો એમ કે છે કે જા બાપ એ કદાચ તારી ઘરની દેવ જવાબ નો દે ને જેથી તારી ઘરની દેવ જવાબ નો દે તેથી મારી મચ્છાના વોટે વયો આવી જાય બાપ અને ધરતી માથે કદાચ બાપ તારા તો નહીં પણ તારી 72 પેઢીના વેદ જો ગાય નો દઉં ને તો ધરતી માથે હું મસો ન હોય બાબા ભટાહાનિયાના મેળા ભાગવા ઉતરી મારી બાળી રૂપે મારી મચ્છો મારા ભટાના મેળા ભાગવા એક દી દીકરી બની ગઈ હતી મારા ભરવાડની મારી મચ્છો દીકરી બની ગઈ હતી મારી મચ્છો તારા નેજા એ મારી લીલા એ લીલા ને જે હોય મારી કારી પૂરી મચ્છો તારો જોનવા
મારી મોગલ જેવી દેવ તને મનાવું મનાવું હા હમણાં થોડાક ટાઈમ પહેલા ભગુડાની માલી પર મારો બાપલો પ્રસંગ બની ગયેલો છે આ હાલ મોજૂદમાં કળજુગમાં હો મોગલ માતાજીના દર્શન કરવા મારો બાપલો એક આખી બસ આવેલી ને મારો બાપલો અધરી રાત બની આ કે છે ને હારા કામ કરતા હોય ને અમુક કપાતરે આવી ચડે ખરી બાપ બસ નો ડ્રાઈવર હુઈ ગયો છે ભર નિંદ્રામાં એમ કહેવાય છે બસ ની માલી પાથી ડીઝલ કાઢીને એની ગાડીમાં નાખી દીધું કોઈ બે ચોર આવ્યા એને અને હવારનો દી હુઈ ગયો અને બસ ના ડ્રાઈવર ને ખબર પડી કે મારી બસ માંથી ડીઝલ ચોરાઈ ગયું છે અને બસ ના ડ્રાઈવરે કોઈને કીધું નહીં માતાજીના નેજા સામે જોઈને માતાજી મોંગલ ને ટપોર માર્યો કેવો બસ ને મળી ખાલી આટલું જ કીધું બસ ને તારી જગ્યાનું આટલું જ માહિતી તમને મળી હે મારી તારા બેઠા જ ચોરી થઈ જાય તારા બેઠા મારી મોંગલ અહીંયા ખાતર પડી જાય તો તારી જગ્યામાં તને ઓળખે કોણ હે મળી અમે તો તારો વિશ્વાસ લઈને આઈ લગી બસ ભરાઈને તારા દર્શન કરવા આવ્યા હતા તારી જગ્યામાં આજે તારી જ જગ્યાની માલિપાતી જો અમારી ગાડીઓમાંથી ડીઝલ ચોરી જાય તું કાઈ કરી નો હોય તો ધરતી માથે અહીંયા આવ્યા ઈ જ નકામું મળી એવો ટપોર માર્યો ને એમ કહેવાય છે જી ઓલા બે ચોર ડ્રાઈવર હતા ને એનું મારો બાપલો જે ડીઝલ ચોરીને ભાગી ગયા હતા ને એની ગાડીમાં મારો બાપલો એ નાખી દીધું અને એ ભાગી ગયા ને પછી મારો બાપલો એની ગાડીમાં જેટલું ડીઝલ હતું ને એટલી ગાડી આવેલી ને પછી આયા મોંગલ ધામ માંથી જે ચોરેલું ડીઝલ હતું એ આવ્યું ને ત્યાંથી ગાડી એની ઊભી રહી ગઈ આ સત્ય ઘટનાની વાત છે હો સાહેબ ગાડી ઊભી રહી ગઈ અને મૈંડા સેલ્ફ મારવા કારીગર બોલાવ્યા કારીગર થી મારો બાપલો કોઈ ટપો નો હું જે કઈ ખબર નથી પડતી તમારી ગાડીમાં હું વાંધો છે ત્યારે બીજો માણસ હતો ને એની ભેગો એને કીધું ભાઈ આપણે ખોટી જગ્યાએ હાથ નાખી દીધો આમાં સમજવી હોય ને અમુક એ કે ખોટી જગ્યાએ હાથ નાખી દીધો આપણે જ્યાંથી ચોરી કરી ને એ મોંગલ નું ધામ હતું ભાઈ અને બીજા માણસ જેને ચોરી કરી હતી એને કીધું એમ કે આયા મોંગલ આંબી ગઈ ત્યારે એ ચોર હતો ને એને એવું કીધું કે ભાઈ જો તું કેમ કેતો હોય મોંગલ આંબી ગઈ તો ઈની મોંગલ ને કહું છું માતાજી એક શેલ્ફ માં ગાડી ચાલુ કરી દે ને તો ગાડી હવે પાછી ભગુડામાં જવાની એ મારી આ એક શેલ્ફ મારી મોંગલ જો તેજ ઉભી રાખી હોય તો એક શેલ્ફ મારું ગાડી ચાલુ થાય એટલે પેલું વેલું મારો બાપલો મંડાણ ભગુડાની માલિપા આવીને માતાજી પેલા તારું શ્રીફળ વધેરું પછી મારો ગુનો સ્વીકારવો જય મોંગલ જય મોંગલ એટલું કરીને શેલ્ફ માર્યો ને ગાડી ચાલુ થઈ ગઈ અને બે ઈશ્વર પાછા ભગુડાની માલિપા આવીને મારી મોંગલ ને નમીન બોલ્યા કે મારી આજ પછી ચોરી કરે ને એ બીજો ને આજ પછી ચોરી કરી તો મારી મોંગલ અમે નહીં તું જાણો બાપ આ મોંગલ